તો સમગ્ર દેશભરમાં ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટેની ઘણી બધી કવાયતો હાથ ધરવામાં આવી રહી છે। આમાં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આજે ગાયને લઈને એક ટિપ્પણી કરવામાં આવી છે। અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે સરકારે કોઈ કાયદો કે બિલ પસાર કરવું જોઈએ અને ગાય એ આપણા દેશની સંસ્કૃતિ છે। ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે તેવું અલ્હાબાદ હાઈકોર્ટે નિવેદન આપ્યું છે, અવલોકન કર્યું હતું। અને સાથે સાથે અલ્હાબાદ હાઈકોર્ટનું અવલોકન છે કે મુગલ શાસકોએ પણ ગૌહત્યા પર લગાવ્યો હતો પ્રતિબંધ, ત્યારે ગૌ હત્યા જે થઈ રહી છે તેની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે। અને એવામાં અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું છે કે ગાય એ ભારતની સંસ્કૃતિ છે, તો ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું જોઈએ તેની પર પ્રતિક્રિયા મેળવવાનો અમે પણ પ્રયત્ન કર્યો છે। સુરતથી અમારા સંવાદદાતા કાદિર શેખ દ્વારા લોકોને પૂછવામાં આવ્યું કે તે લોકોની પ્રતિક્રિયા શું છે, તેઓ શું માને છે કે ગાયને અલ્હાબાદ હાઈકોર્ટની જેમ રાષ્ટ્રીય પશુ જાહેર કરવું જોઈએ કે તેની પર લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો હતો। એક નજર કરીએ અમારા સંવાદદાતા કાદિર શેખના અહેવાલ પર। દર્શક મિત્રો, અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો એક કહી શકાય કે નિર્ણય આપવામાં આવ્યો છે કે કહેવાયું છે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા કે ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે। આને લઈને આપણે સુરતના જે ગૌરક્ષક છે, ગૌ પ્રેમીઓ છે તેમની સાથે વાત કરીશું અને કાયદાના જાણકાર લોકો સાથે પણ વાત કરીશું તેઓ આ મામલે શું કહે છે। જે રીતે ગૌરક્ષા બાબતે અનેકવાર ઘર્ષણ થતું હોય છે અને કાયદાઓ બને છે પણ એ કાયદાઓનો અમલ કઈ રીતનું થાય છે, આ તમામ બાબતે આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણી સાથે ગૌરક્ષક ધર્મેશભાઈ ગામી જોડાયા છે। ધર્મેશભાઈ, શું કહેશો, જે રીતે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા કહેવાયું છે કે મુગલ શાસકો દરમિયાન પણ ગૌરક્ષાને જે છે ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તો ગૌને રાષ્ટ્રીય પશુ શું કહેશો? વાત સાચી છે કે મોગલ કાળની અંદર અમુક રાજાઓએ ગાયની હત્યા પર પ્રતિબંધ લગાવેલો, પણ એના પછી આપણી લોકશાહી આવી। લોકશાહી પછી અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પોતાની સ્વતંત્રતાના હિસાબે બધા રાજ્ય સરકારો કામ કરતી રહી કે ભાઈ પોતાના રાજ્યમાં કયા પશુઓને બેન્ડ કરવા, ના કરવા, કોની હત્યા થવા દેવી, કોની ના થવા દેવી, એમ કરીને આજે પણ ભારતની સ્થિતિ સાચી જોવા જઈએ તો એ છે કે આજ પણ 33-34 રાજ્યો છે, એમાંથી 10-12 રાજ્યોમાં ગૌવંશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે। 10-12 રાજ્યો એવા છે જ્યાં આંશિક પ્રતિબંધ છે અને 10-12 રાજ્યો એવા છે કે ત્યાં કને સંપૂર્ણ ગૌવધ થઈ રહ્યું છે। આજ પણ આ ભારતની સ્થિતિ છે, પણ હાઈકોર્ટે જે કીધું છે એ અમે સ્વીકારીએ છીએ કે એ સારી વાત છે। અગર રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવે ગાયને તો બહુ સારી વાત છે, પણ એને હજી ઘણી બધી વાર લાગશે। અલગ અલગ પોતાની સરકારો પાસે સત્તાઓ છે, એ સરકારો વિધાનસભામાં પોતાનો ખરડો પાસ કરી અને પછી કેન્દ્ર સરકારમાં આપે અને સરકારને એવું લાગે કે હવે ખરેખર આમાં આગળ વધવા જેવું છે તો જ રાષ્ટ્રીય પશુ ઘોષિત થઈ શકે, પરંતુ હજી અવઢવમાં છે। કેટલા બધા રાજ્યો પર હજી હત્યા થઈ રહી છે, એ બંધ થાય એ વધારે જરૂરી છે। ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક હવે આમાં પોલિટિક્સ શું છે, પોલિટિકલ મુદ્દો કઈ રીતનો છે, આપણે એ અંગે બી વાત કરીશું। જી, આપનું નામ, ડેઝિગ્નેશન? જી, મારું સની રાજપૂત નામ છે। આપણે જોવા જઈએ તો ગૌ માતાની કેટલા રાજ્યોમાં હત્યા થઈ રહી છે, લોકો કરી રહ્યા છે, તેને અટકાવવા માટે આ ખૂબ જ સારો પ્રયત્ન છે, તે કરવો જોઈએ સરકારે। વિવિધ જે રાજ્યોમાં સરકારો છે એને સમર્થન આપીને આને રાષ્ટ્રીય પ્રાણી બનાવવું જરૂરી છે ગૌ માતાને। ચોક્કસપણે સની રાજપૂત છે, ધાર્મિક સંગઠનથી જોડાયા છે, આપણી સાથે બીજા ભાઈ જોડાયા છે। આપ કઈ રીતે જુઓ છો જે રીતે અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે ગૌને રાષ્ટ્રીય પશુ? આપણે મુગલ શાસનોમાં પણ માન્ય હતું કે ગૌવધ બંધ થવું જોઈએ, તો અત્યારે તો આપણે ભારતીય જનતા પાર્ટી છે તો અત્યારે તો આપણે હકથી કહી શકીએ કે અત્યારે ગૌવધ પર પ્રતિબંધ હોવો જરૂરી જ છે અને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું પડે। હાલ આ કાયદાઓ અનેક છે છતાં ક્યાંક ને ક્યાંક તેનું પાલન નથી થતું। શું લાગે છે આપણને કે જે રીતે કાયદાઓની વાત થઈ જાય છે, લોકચાહના બી લોકો નેતાઓ મેળવી લે છે આવા કાયદાઓના જાહેરાત કરીને, પણ પાછળથી જે રીતે કહી શકાય કે એનો અમલની વાત હોય તો એ અમલ સાર્થક થયું છે હાલ સુધી જે બી કાયદાઓ પાછળના જે છે તે? મારું વ્યક્તિગત માનવું છે કે હાઈકોર્ટનો નિર્ણય જે છે એ ઉત્તમમાં ઉત્તમ નિર્ણય છે। કાયદાઓ આપણા માટે જ છે, એનું પાલન આપણે જ કરવું જોઈએ એવું વ્યક્તિગત રૂપે માનું છું। અને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું એ બધાની સહમતિથી થશે। ચોક્કસપણે રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની જે નીતિ છે તે સૌની સંમતિ જરૂરી છે। આપણે વધુ એક ભાઈ જોડાયા છે। જી, આપ શું કહેશો? बात सही है। कल हाई कोर्ट इलाहाबाद ने ऐसा बोला है कि गाय को राष्ट्रीय प्राणी बनाया जाए क्योंकि गाय बहुत समाज में उपयोगी है और उसका पालन होना चाहिए।
लेकिन साथ साथ ये भी देखना चाहिए कि केंद्र सरकार या सुप्रीम कोर्ट की भी नूम्स है, हर राज्य को उसके राज्य के हिसाब से ही काम करने की छूट दी गई है। जब तक केंद्र सरकार या सुप्रीम कोर्ट कोई ठोस कायदा नहीं बनाएगी और ये हाई कोर्ट या राज्य को ठोस ऐसे कायदा पालन करने के लिए निर्देश नहीं देगी, तब तक राष्ट्रीय प्राणी बनाना बहुत मुश्किल है। लेकिन हम हिंदू हैं और हिंदू समाज की एक लागणी है कि गाय को राष्ट्रीय प्राणी बनाया जाए, लेकिन जब गाय राष्ट्रीय प्राणी बन जाएगी तो ना उसका लोग दूध खा सकेंगे, ना उसको बांध सकेंगे, ना उस पर अत्याचार कर सकेंगे, ना डंडा लाठी चला सकेंगे, क्योंकि जो भी पशु पक्षी राष्ट्रीय प्राणी घोषित किया जाता है नॉर्म्स के हिसाब से उसको पालन नहीं किया जा सकता। तो सरकार को, सुप्रीम कोर्ट को इसमें बहुत कुछ कायदा सुधार बढ़ाव करना चाहिए, इसके बाद ही राष्ट्रीय प्राणी का दर्जा दे पाएंगे। लेकिन समाज में, हिंदू धर्म में, साधु संत में, भारत देश में सब कोई की इच्छा है कि गाय को राष्ट्रीय प्राणी का दर्जा दिया जाए। ખૂબ ટેકનિકલ એમણે વાત કરી છે, કારણ કે રાષ્ટ્રીય પશુ તો જાહેર કરી દેવાય, પણ પછી ગાય માતાની જે રીતે દૂધ હોય કે એની અન્ય બનાવટો હોય તેનો ઉપયોગ થશે કે કેમ, તે બાબતે પણ તેમણે સવાલ ઊભા કર્યા છે। સાથે જ જે બી રાજ્યોના અલગ અલગ નિયમો છે, તો કેન્દ્ર સરકાર આ માટે હાલ તો અલ્હાબાદ હાઈકોર્ટે આ કહ્યું છે, પણ જો સુપ્રીમ કોર્ટ કે કેન્દ્ર સરકાર આ મામલે શું વિચારે છે તેના પર હાલ સૌ કોઈની સુરતથી નજર છે। કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત। એક અવલોકન સામે આવ્યું છે, જેમાં અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું જોઈએ। સરકારને પણ સલાહ આપી છે કે સરકાર દ્વારા સંસદમાં બિલ પસાર કરવું જોઈએ, તો ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું જોઈએ કે નહીં તેની જનતા પાસેથી અમે પ્રતિક્રિયા મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, અને આજ અંગે અમારા સંવાદદાતા રાજકોટથી દિલાવર ચુડાસરાએ પ્રયત્ન કર્યો હતો કે લોકો શું કહી રહ્યા છે, અને અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે અમારા સંવાદદાતા દિલાવર ચુડાસરા। દિલાવર, જણાવશો કે લોકોની શું પ્રતિક્રિયા આવી રહી છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે અલ્હાબાદ હાઈકોર્ટે જે અવલોકન કર્યું છે? પણ કહી શકાય કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે આ પ્રકારની માંગને લઈને કહી શકાય કે અનેક ગૌ પ્રેમીઓ છે તેમના દ્વારા સરકારને આવેદનો છે તે આપવામાં આવ્યા છે, તેને લઈને અનેક વખત રજૂઆતો છે કરવામાં આવી છે, અને ખાસ કરીને કહી શકાય કે ગૌ પ્રેમીઓ છે જે લોકો છે તેઓ અનેક વખત કહી શકાય કે વિરોધના પ્રદર્શનો પણ કર્યા છે। તેમને જે સાથી છે તે છેલ્લા ઘણા સમયથી કહી શકાય કે માંગ સાથે દિલ્હી ખાતે જંતર મંતર ઉપર ધરણા પર બેઠા છે। આ પ્રકારની વાત છે તે તમામ જે ગૌ પ્રેમીઓ છે તે રાજકોટ ખાતે વાત કરી રહ્યા છે। ખાસ કરીને કહી શકાય કે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા હવે જ્યારે ગાયને રાષ્ટ્રીય પશુ છે જાહેર કરવું જોઈએ, આ વાતને જ્યારે સમર્થન આપવામાં આવ્યું છે તો તેને લઈને ચોક્કસપણે જે ગૌ પ્રેમીઓ છે તેમાં ખુશીની લાગણી છે તે દેખાઈ રહી છે। તેમના દ્વારા આજરોજ ઉજવણીનો કાર્યક્રમો છે તે પણ કરવામાં આવ્યા હતા, તેમના દ્વારા મીઠાઈની વેચણી કરવામાં આવી હતી, ફટાકડા ફોડવામાં આવ્યા હતા, અને તેઓ લોકોએ સ્પષ્ટ માંગ કરી હતી કે જે પ્રમાણે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા હવે સમર્થન આપવામાં આવ્યું છે તો તેને લઈને હવે રાજ્ય સરકાર અને ત્યારબાદ કહી શકાય કે કેન્દ્ર સરકાર છે તે રાષ્ટ્રીય પશુ તરીકે હવે ગૌ માતાને જાહેર કરે, આ પ્રકારની માંગ છે તે હવે તમામ જે યુવાનો છે તે કરી રહ્યા છે, ગૌ પ્રેમીઓ છે તે કરી રહ્યા છે, અને ખાસ કરીને દેશભરની અંદર જે અનેક વખત કહી શકાય કે ગૌ માંસને લઈને પણ વિવાદો છે સામે આવતા હોય છે, તો તેને લઈને ગૌ માતાને રાષ્ટ્રીય પશુ છે જાહેર કરવું જોઈએ, જેથી કરીને હાલ અત્યારે જે પ્રકારના બનાવો સામે આવતા છે તેમાં ઘટાડો છે તે સામે આવે, તે પ્રમાણેની માંગ છે તે તમામ ગૌ પ્રેમીઓ કરી રહ્યા છે। અને ક્યાંક કહી શકાય કે ગૌ માતા છે તે તમામ લોકોને અલગ અલગ પ્રકારે પ્રાકૃતિક રીતે પણ ઉપયોગી છે સાબિત થતી હોય, ત્યારે તમામ લોકો છે તે પોતાના ઘરમાં ગાય છે તે વસાવે અને તેને રાષ્ટ્રીય પશુ તરીકે જે જાહેર છે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે, આ પ્રકારની માંગ સાથે તમામ જે યુવાનો છે તે માંગ કરી રહ્યા છે, અને સરકાર દ્વારા આગામી સમયની અંદર અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જે પ્રકારે સમર્થન આપવામાં આવે છે તેને લઈને માંગ પણ સંતોષવામાં આવે, આ પ્રકારની પણ માંગ છે તે હાલ અત્યારે રાજકોટ યુવાનો કરી રહ્યા છે। જી દિલાવર, એક બાબત જોવા મળે છે કે રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય કે અમદાવાદ હોય કે જ્યાં રખડતા ઢોર તરીકે ગાયને જોવામાં આવી રહી છે, અને ગાય રોડ રસ્તા પર બેઠી હોય કે ત્યાં રોડ રસ્તા પર જોવા મળતી, જેને કારણે લોકોને પણ જીવનું જોખમ ઊભું થતું હોય છે, એવા સમયે આ સંસ્થાઓ કે આ જે ગૌ પ્રેમીઓ છે તેઓ દેખાતા નથી કે આ ગાયને કારણે કે રખડતા ઢોરને કારણે લોકોના જીવ જાય છે, અકસ્માત થાય છે? એ સ્વાભાવિક છે કે એ પ્રકારના બનાવો પણ સામે આવતા હોય છે, તેને લઈને સ્વાભાવિક રીતે જોવા આવે રાજકોટ હોય, સુરત હોય, બરોડા હોય કે અમદાવાદ હોય, તમામ મેટ્રો સિટી છે અને સિટી વિસ્તારની અંદર સ્વાભાવિક રીતે ગાય માટે જેટલી જગ્યા અનુકૂળ હોય તેટલી જગ્યા પણ હોતી નથી, તો સ્વાભાવિક છે કે આ તમામ જે ઢોરો છે તે રસ્તા ઉપર રખડતા નજરે પડશે અને ત્યારબાદ આ પ્રકારના અકસ્માતના બનાવો છે તે પણ બનતા રહેશે। ત્યારે સરકાર દ્વારા ખાસ કરીને સિટી વિસ્તારની આજુબાજુ ગૌચર જમીનો જે જાહેર કરે છે ત્યાં આ ગાયોને વ્યવસ્થિત રીતે સાચવવામાં આવે અને તેનું
ભરણ પોષણ જે કરવામાં આવે તેનું પાલન કરવામાં આવે, જો તે પ્રકારની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તો સ્વાભાવિક છે કે હાલ અત્યારે જે પ્રકારના બનાવો બને છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘોટાળો છે તે સામે આવશે. સ્વાભાવિક રીતે કે હાલ અત્યારે તમામ યુવાનો છે એ માંગ તો કરી જ રહ્યા છે કે જી, જી, જી. ગૌને રાષ્ટ્રીય પ્રાણી છે તે જાહેર કરવું જોઈએ, પરંતુ જી. આ પ્રકારના જ્યારે બનાવો બનતો હોય છે ત્યારે તે લોકો સામે ઠીક નથી છે. આવતા, તે પણ એક વાસ્તવિકતા છે. ત્યારે ઓકે, ખાસ દિલાવર. કરીને આ જે યુવાનો જે માંગ કરી રહ્યા છે હા. તેઓ લોકો ગાયની ઠીક છે, ઠીક છે. વાસ્તવિક રીતે કહી શકાય કે તેની દેખરેખ થાય જી, અને દિલાવર. યોગ્ય જગ્યાએ ફાળવણી કરવામાં આવે જી. અને ત્યારબાદ તેનું યોગ્ય રહેઠાણ મળી રહે. તો જી દિલાવર, જે ધન્યવાદ યુવાનો સમગ્ર માંગ માહિતી કરી આપવા રહ્યા બદલ. છે, તેમને દર્શક મિત્રો, અમારા સંવાદદાતાએ રાજકોટવાસીને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો, તેમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કે જો ખરેખર આ પ્રકારનું પગલું ભરવામાં આવતું જેના માટે રાજ્ય સરકાર પણ પ્રયત્નો કરે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવે અને વધુ તેજ કરવામાં આવે. તો રાજકોટ શહેરમાં તહેવારોની